હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો. સ્વાગત છે એક મારા નવા વ્લોગની અંદર. ને જો અમારે ભાઈ શું કરે, હાથ ધોવે છે, હાથ પગ ધોઈએ છીએ. ને આપણે હવે છે ને રેગ્યુલર વ્લોગ ઉતારવાના છે. રેગ્યુલર તો નહીં, પણ એક દી અને બીજો દી આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો. વાત તો પાવા જો અહીંયા અમે પેલા આમ વૈયા જતા અને પછી દુકાન ભરીને પાછા આની કરે. જો મોટા ભાઈ બધા આવ્યા છે વાત કપાવા. અમે જો વાર કપાવીને આવ્યા છીએ મસ્ત મજાના. વાત કરો કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. અને અમે અત્યારે આવી ગયા છે પ્રસાદની દુકાને, કેમ કે અમારા ભાઈને કંઈક લેવાનું છે. હું લેવાનું ખબર હું લેવાનું છે બાબા? પાપડી ગાંઠિયા લઈ લઈને એટલે આપણે નીકળીએ. વાડીએ જવાનું છે, કેમ કે મારા મમ્મીની બધા વાડીએ છે. તો જો અમે અત્યારે આવ્યા છીએ વાડીએ, ને જો મારા મમ્મી જો અમે કામ કરે છે. પૈસા મેં સોંપ્યા છે ને એવડે એના હજી કોતરા નથી નીકળ્યા, એટલે જોવે છે નીકળ્યા કેમ કોતરા. ને જો અમે અત્યારે લેવા હતા ભૈજા ને બબલા છે. અમારે સૌબેન તો ભૈજા ખાઈ લીધા ને રેગ્યુલર વ્લોગ ઉતારવાનો છે કાયમી. કેમ થાય હે? પાક્કું ને? ચાલો ભાઈ, છે ને આપણે રેગ્યુલર વ્લોગ ઉતારવાનો છે કાયમિક માટે. એટલે કાયમિક તો નહીં ઉતરે, એટલે ક્યારેક ઉતરશે એમ. આ તો ખાલી કહેવાનું હોય કાયમિક ઉતરશે. ને જો અમારા ભાઈ ઓલિકાર જોવા જાય છે, અત્યારે શેક થાય છે, કેમ કે કપાઈસા સોયપા ને એ પોપટા થઈ ગયા એવું છે. એટલે કે સોયપા હોય ને પછી ઉગે જ નહીં એમ, એવી રીતનું છે. તો હાલો પેલા આપણે ભૈજા ખાઈ લઈએ. તો ભાઈ અમે જો અત્યારે વાડીએથી ડાયરેક્ટ વૈયા છે અત્યારે બાંભણિયા, કેમ કે અમારા બેનની ન્યા. હું લીલા બેન સારું જો અમારે પાણી ભરીને લેવા. કોને હાટું લાવ્યો? મામા હાટું? એમાં અડધું જ લાવ્યો. ઓ ભાઈ તું ખરેખર શું કરવું હવે? શું કરવું? લે આ શું કર્યું? કઈ ખબર ન પડી? કેમ ભાઈ મને કેમ ન દીધું? હે ભરતો આવી કે હવે? ભરતો આવી કે હવે? ઈ ગયા પેલા ભરતો આવી મારે હાટું હે? ઈ કે આ ફોન સામું રાખે શું કરે? ઈ કે કા એ જ વિચાર કરીને હે ભરતો આવજો. શું કહું તને? ભરતો આવી ને હે લાઈન ભાઈ લાઈન લે ભાઈ લે. આ બીજી વખત ભરીને લેવો એ વાકડા મોટા ભાઈ નંબર દે. ખરેખર ભાઈ તમે મામ ભણે. આમ તો હવે ફોનમાં મામા મામા કરતો હોય હે ભાગ લાવ્યો એટલે કાકા ના હે શું હોય? હા હો ભાઈ એ વાત છે. જો બતાવે કોણ લાવ્યું? બુપા થોડા તારે બપ લાવ્યા કોઈ નહીં દેવું કે હવે આજ કોઈ નહીં હવે ને ભાઈ. હવે જો અત્યારે હવે ઘરે જવાનું છે ને જો અમારા પટેલે આવી ગયા છે ને અમારી બેને આવી ગયા છે. પણ ક્યાં જઈ હા ક્યાં જતી ભણવા? રાવણ છે કેમ એવું છે? તો હાલો આપણે ફટાફટ નીકળીએ ભાઈ ઘરે જવા. તો અત્યારે અમારા ભાઈ વાહે અમે ઘરે જતા હે ને તો વાહે છો હવે તારે ઉપર ટાટા કરી દે. ટાટા કરે ભાઈ. કપડા લઈ જવાના હે હે? તો તારી મમ્મીને કે કપડા દી જાય કે કોઈ સાંભળતું ને કપડા ના તું રે ને પાછો હે? તને કહું કવડાવી નહીં ને આ લેઠું તે લેટો. તો ફાઇનલી ફેમિલી જોઈ અત્યારે એવા છીએ અને એક ની આ બે ભાઈ વાહે છે અમારે ને આવ્યા ને બીજું જમવાનું થઈ ગયું. ચાલો પેલા ખાઈ લઈએ હવે. અમે છીએ વાડીએ અને વાડીએ આવ્યા ને જોઈએ ભેગા શાક બનાવે છે અમારે બેન અને કંઈક વેન કરે છે. શું ખાવું? તો કાંઈ ના ખાવું ને જો અમારા આ ભાઈ આમ જો આ સમોસા ખાયું. હા તમારે મોજ છે ઓ ભાઈ. શું છે હે? આ શું છે? આ મને દે ભાઈ, મને દે ભાઈ. ને જો અહીંયા અમારા આની છે ને
ટ્રેક્ટર હાલે છે આજ આપણે ટ્રેક્ટર હાંકવાનું છે ભાઈ આખું ટ્રેક્ટર આજ હાંકવાનું મમ્મી હાંકો કે હે હવે ટ્રેક્ટર હાંકવાનું છે આપણે મારા મમ્મીએ કહી દીધું છે પણ એ ભાઈ આપશે તો ને આગળ પૂછી લઈએ આપણને આપશે કે હાંકવા એમ પૂછી લઈએ આગળ ટ્રેક્ટરના માલિક છે ટ્રેક્ટર હાંકવા દેવો કે ભાઈ તમે હા ભાઈ ભાઈ તો કહી દીધું છે મારા મમ્મીએ કીધું છે ને આ ભાઈએ કીધું છે આપણે ટ્રેક્ટર હાંકવાનું છે પાક્કું છે અમારા મોટા ભાઈ જો ના પાડે ઓહો ગાડી પેઢી જોવો તમે હજી આકડે જ ઘોડી મારીને જો આ પેઢી કાલે આપણે એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ ઉતારીને ફોન હાવ શીશો પર થઈ ગયો એટલે ને જો અત્યારે બધા તૈયાર થાય છે મોટા ભાઈ અંદર વી જાય બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અંદર વી જાય અને મારા મમ્મી જો અહીંયા આવે બધા તૈયાર થાય છે કેમ કે આપણે જવાનું છે ક્યાં જવાનું છે ને એ બીજા વ્લોગમાં આવશે તો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવો વ્લોગ છે તો ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય